તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. સો વેલકમ બેક ટુ અ ન્યુ પ્રેન્ક કોલ વિડીયો. કારણ કે મિત્રો અત્યારે હે ને રાતના 9:30 થયા હે ને આપણે ખુરાફાતી દિમાગમાં હે ને એક આઈડિયા આવ્યો છે. કારણ કે હે ને ભાઈએ નવો ફોન લીધો ને તો એનો જૂનો ફોન હે ને મમ્મીએ રાખ્યો હે અને એમાં કાર્ડ નવું ચડાવ્યું એટલે નવા નંબર રાખ્યા હે. જો કે ટ્રુ કોલર જો હશે તો કંઈક થઈ જશે, એટલે ટૂંકમાં લોચા લાપ્સ જેવું થઈ જશે. પણ જોઈએ હવે પ્રેન્ક સક્સેસફુલ જાય કે નહીં, નહીતર આપણે બીજા વ્યક્તિ ઉપર ટ્રાય કરશું. આપણે ટ્રાય કરશું, જેના ઉપર સક્સેસફુલ જાય ને એના ઉપર કરશું. જો કે અત્યાર સુધી અમે ઘણા એવા લોકો આરે પ્રેન્ક કરી લીધા, પણ ત્યારે યાદ નહીં આવ્યું વિડીયોનું. મેં કીધું હાલો હવે હે ને જીરીક આપણે વિડીયો શૂટ કરી લઈએ. આપણી કાકાની છોકરી હે ને બંસી, એની ઉપર પ્રેન્ક કોલ કરીએ. હવે જોઈએ સક્સેસફુલ જાય કે નહીં. એના મમ્મી હશે ને તો એના મમ્મી ઉપર કરશું, જે ઉપાડશે એના ઉપર કરવાનું હે આપણે. તો હવે જોઈએ પ્રેન્ક સક્સેસફુલ જાય કે નહીં જાય ને તો આપણે બીજા વ્યક્તિ ઉપર ટ્રાય કરશું. તો સારું, હાલો કન્ટિન્યુ વિના રહેજો. મસ્ત મજાની લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો હવે આપણે કરીએ. 1 મિનિટ ગાઈઝ, હું હે ને બીજું મેક આમાં ચડાવી દઉં એટલે તમને અવાજ આવે. કારણ ના તો આમ હાલો ને આમાં રાખી દો એટલે બેનો આવી જાય, ડબલ અવાજ આવશે. હાલો હવે આપણે નંબર તો ડાયલ કરી લીધા. હવે જોઈએ જય માતાજી આપણો પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય મિત્રો. ઉપાડશે કે નહીં ઉપાડે મિત્રો? हेलो 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 कौन? मानस તમે કોણ? તાર કોલેજેથી બોલું હું. આ બસ દીદી કા બોલસ. અરે યાર મિત્રો, હું કરું તારી ઉપર પ્રેન્ક કરવો તમારે ખબર ના પડે તને? ટ્રુ કોલર ખોલીને બેઠી હતી. ના હેને હું વિચારતી હતી કે આમાં હેને જગદીશવન લખેલું છે એટલે શાયદ તો ઈ જ હશે. હા તો હાલો પછી ફોન કરીશ. અમાર મમ્મી નંબર હે, હવે અમે બીજા વ્યક્તિ પર પ્રેન્ક કરી લઈએ. તો મિત્રો હે ને હવે આપણે આપણા બાબુ હે ને ઓલા રાજુલા બાબુ પાર્થભાઈ ને હે ને એના ઉપર આપણે પ્રેન્ક કરીએ. જો એનામાં ટ્રુ કોલર હશે તો આપણે વિડીયો જ મૂકો નથી, હું જ કહી દઉં પહેલાથી. હાલો હવે જોઈએ એના ઉપર આપણે પ્રેન્ક કરો. કારણ કે આપણો જે કલેજો હે પાર્થભાઈ, એની આપણે ઘણી વાર કીધું ને કરવાનું છે, તો આપણે હે ને છોકરીની મમ્મી ના હોય ઈ બનીને ટૂંકી બની કરવાના છીએ. તો હવે જોઈએ હું થાય, સક્સેસફુલ જાય ના જાય. પપ્પા તમે અવાજ કરો મામ. મિત્રો એકચ્યુઅલી મેક તો હે ને અહીંયા બધે બેઠા ને એટલે અવાજ કર્યા કોઈ થઈ ના પાડું ને તો એટલે. હાલો હવે જોઈએ સક્સેસફુલ જાય કે નહીં. હવે તો વહી જાય પ્લીઝ. પપ્પા અવાજ કરો માં. હેલો હેલો, હા બોલો ને. તમે કોણ બોલો છો? અરે તમે ફોન કર્યો, કોનું કામ છે? અરે મેં તો બસ માગા માટે કર્યો તો. કારણ કે હું છે ને ઓલા તમારા સિદ્ધિકા બેન છે ને. હાલો અરે તમારા ઓલા સિદ્ધિકા બેન બ્લોગ ઉતારે છે ને. કોણ બોલો તમે? મારી વાત તો સાંભળો તમે. એમાં મેં તમારો છોકરો છે ને ઓલો પાર્થ એને જોયો તો. હા તો એ મારી છોકરીને બહુ ગમે છે. એવું? હા અમે છે ને પોરબંદર રહીએ છીએ. અમે તમારો નંબર માન ગોત્યો. એવું? તો તમારો શું વિચાર છે? હા છોકરીને પેલા મોકલો. મારો છોકરો તમારી છોકરીને ગમે તો છોકરીને ફોટો મોકલો. કઈ બાજુ રહેશો પોરબંદર? પોરબંદર છાયામાં રહીએ છીએ. છાયામાં? હા મેં તમારો નંબર માન ગોત્યો કે ઓલા મિસ્ટર પાર્થવન છે એનો નંબર જોયો છે. કારણ કે મારી છોકરીને બહુ ગમે છે એટલા માટે. હું તમારા ઓલા સિદ્ધિકાબેન ગોસ્વામી છે ને એનો વ્લોગ ડેઈલી જોઉં, એટલે એમાં આવતા હોય ને એમ બોલતા હોય કે અમાર કલેજા છે અને કરવાનું છે એટલા માટે. હા અમાર સિદ્ધિકા વિડીયોમાં. હા તો તમારે કરવાનું છે. હા તો તમારો છોકરો કેટલા વર્ષનો છે? એને 25 હું બેઠું. હા ને તો કેટલું ભણેલા છે ઈ? ભણેલ તો 10 જ છે, પણ અમારે ઘરના ટ્રાન્સપોર્ટ છે. હા તો તમારી છોકરી? અમારી છોકરી 22 વર્ષની છે. नहीं दीदी वाह दीदी दीदी અને એ પણ 12 પાસ છે. જો કે હવે તો કઈ કરતી નથી. તમારે ત્યાં પાર્થવન ને કેટલા ભાઈઓ છે?
બે ભાઈ ને એક દીકરી છે મારે. હું એની મમ્મી જ બોલું છું. એવું છે. હા, એટલે જ તો મેં તમારો નંબર માન ગોત્યો અને કીધું કે ચાલો આજે ફોન કરી લઉં, નહીતર વળી પાર્થવન નું ક્યાંક નક્કી થઈ જશે તો વળી મારી છોકરીને બહુ ગમે છે ઈ. કહું તો ખરા તો મોકલજો, અમને ગમશે તો આગળ વાત વધારશો. અમારે ન્યાય મકાન ઘરના એવું છે. હા, છાયામાં જ મારે ઘરનું છે. તમે કઈ બાજુ રહ્યો? અમે છાયામાં જ રહીએ છીએ. અહીંયા જ અમે પણ છે ને હમણાં નવા જ રહેવા આવ્યા છીએ વડોદરાથી. એવું તો અમે છીએ, મકાન અમારા અહીંયા છે. એવું છે. મારી છોકરી પણ આમ બહુ સિટી ટાઈપની નથી, અમે ટૂંકમાં સિટીમાંથી જ આવ્યા છીએ, પણ આમ દેશી નેચર છે એનો. હા, તે અમારું દેશી જ નેચર છે. અમે ઘણા અહીંયા પોરબંદર ના અહીંયા અંકલેશ્વરમાં રહીએ ને, પણ નેચર તો અમારું દેશી જ છે. એવું છે. તો પણ એમાં ફોટોનું શું હોય? આ મારી છોકરી પણ હિરોઈન જેવી જ છે. તમારી છોકરાની ને મારી છોકરીની જોડી એકદમ જામશે. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना। ઈ તો જામ સેવા થતી છે, પણ ફોટો તો જોવો પડે ને કે એમનો મારો દીકરો ગમતો હોય તોડ કે લઈ. પણ કહું તો ખરા કે મારી છોકરી હિરોઈન જેવી છે, એમાં ફોટાનું ના હોય. મારી છોકરી બહુ મસ્ત છે, તો આપણે ફોટોની રૂબરૂમાં જ મુલાકાત કરવાનું કરીએ. એવું છે. ફોટોમાં ક્યારે તમે જોવ ને ક્યારે ઓલું થાય એના કરતા છે ને એક ફેરામાં જોઈ લઈએ ને તો બધું ફટાફટ. આમ જો એટલે તમે મોકલો ને, કેમ ફટાફટ કરવું? પણ ક્યાંય મારા છોકરાનું ફટાફટી થાય પછી અહીંયા મારા છોકરીના માગ આવે અને મારા છોકરીના પપ્પા પછી એમ કે જલ્દી કરો, ને છોકરી એમ કે છે કે મને ઓલા જી સિદ્ધિકાબેન ના વ્લોગ માં આવે છે ને ઈ પાર્થવન જ ગમે છે. मस्त जोक मारा रे। એ તો સાચી વાત છે તમારી. હા, ફોટો મોકલો જોઈએ, છોકરાને ગમે તો આગળ વાત વધારવાની હોય. પછી તો અમારે બી પોરબંદર આવવાનું તો તમે પોરબંદર કોણ શું કરે છે? હાલો, તમારો અવાજ કપાય છે. હું મારા ભાઈ શું કરે? પોરબંદર તમારે શું કઈ ધંધો છે? ત્યાં જાય છે એના આમના પપ્પા પોલીસમાં નોકરી કરે છે. એવું? હા, તમારે ત્યાં કેટલા ભાઈ બહેન છે પાર્થવન ને? મારે તો બે દીકરા ને એક દીકરી છે. એવું છે. તો તમારો શું વિચાર છે? જલ્દી બને એમ કરો ને, કારણ કે મારી છોકરી એમ કે છે કે હવે જલ્દી એની હારે મારે લગ્ન કરવા છે. એવી રીતે તમે ફોટો મોકલો જોઈએ, પછી હું તમને જવાબ દઈએ. પણ ફોટોનું શું હોય? તમે રૂબરૂ જ મુલાકાત કરી લ્યો તો પાર્થવન ને મારી છોકરી ગમશે જ. હું એમ જ કહું છું 100%. વાત સાચી છે. તો તમે કોઈ બાજુ રહ્યો છો? કઈ બાજુ? પોરબંદર તમે છે ને પોરબંદર એસએસસી રોડ ઉપર જ અમે રહીએ છીએ. તમે એક કામ કરો, તમે કહેતા હતા ને કે પોરબંદર તમારા ત્યાં છે ઘરના મકાન, તો ત્યાં આવો ત્યારે આપણે રૂબરૂ મુલાકાત કરી લઈએ, એટલે ઉપાધિ જ નહીં. હા, તે કઈ નહીં, તો અમારે આવવાનું થાય એટલે હું તમને નંબર, મારા નંબર છે તમારી પાસે. હા, તો તમે આમાં કોલ કરજો, ભૂલતા નહીં હો ને, કારણ કે પાર્થવન બહુ ગમે છે મારી છોકરીને, બને એમ જલ્દી કરજો. તમારે કેટલા છોકરા છે? મારી છોકરી એક જ છે. એવું? હા, એટલે નથી? નહીં, છોકરી એક જ છે. તમારી તો વાત છે. હા, પણ છોકરીને ગમી છે એટલે ફટાફટ કરી નખાય, નહીતર પછી આમાં તૂટી જાય. એના કરતા અત્યારે તો એવું બહુ ચાલે છે, એટલા માટે. વાત તમારી બધી સાચી છે, પણ તમે ફોટો મોકલવો નથી તમારે છોકરીને બતાવીને. તો અમારે સીધું અહીંયા પોરબંદર અત્યારે કે તાત્કાલિક નીકળી જવાય. અમારા ઘરના મકાન ન્યા હોત છે, ખોટી વાત નથી કરતા. અમારે એસએસસી રોડે જ છે મકાન. એવું છે? તો તમારા દાદાનું ને એનું નામ શું છે? તો અહીંયા હું પૂછી જોઉં ને કેમ કે શું છે શું નહીં એમ. હા, પૂછી લેજો. તમારા સગાવાળા બધા કઈ બાજુ છે? ઈ તો આમ રાજકોટ બાજુ છે બધાય. હા, તો અમારા રાજકોટમાં ઘણા છે, મારા દેર ને. એવું છે? તો એનું નામ શું છે? કેનું? મારા દેર નું ને? હા, વિપુલ વન છે, સુરેશ વન છે, રાજ વન છે, મારા દેરું છે. વિપુલ વન છે. હા, તો હા, એમાં અમુક તો વ્લોગમાં આવતા હોય, અમે જોતા હોઈએ છીએ, સિદ્ધિકાબેન મૂકતા હોય. મારા દેરું છે, મારા 14 છે. હા, તો મોટા બાપાના બહુ મોટો છે. હા, તો બહુ મોટો. અમારે તો એટલું મોટું નથી, અમારે તો નાનું જ છે. હા, શું
છોકરા મોટો છે અને તાત્કાલિક પ્રેમ તમને જો કે મારા છોકરાને તમારા છોકરા બહુ ગમે જ છે. હા તો હાલો હવે આપણે છે ને લાંબી વાત કરવી નથી, આપણે હે ને ફટાફટ હવે હે ને આ મળવાનું ને એવું રાખીએ એટલે છે ને વાંધો ના આવે ને, ફટાફટ ઈ બધું કમ્પ્લીટ થઈ જાય. આપણે જો ફોટો મોકલો ને તો એ તમારા છોકરાઓ અમને એમ થાય કે તમે ખાઈ લ્યા. તો તમને હા. ખબર છે કોણ વાત કરે છે ઈ? ના સિદ્ધિકા ગોસ્વામી પોતે. તમારી માથે પ્રેન્ક થઈ ગયા છે એક્ચ્યુઅલી માં, જો વિડિયો પણ ચાલુ છે. રીત છે ને જે મિત્રો સક્સેસફુલ થઈ ગયા બ્લોગ. બોલી કે પ્રેમ થઈ ગયો કદી. હાલો. ઈ હે ને મારા મમ્મીએ નવો નંબર લીધો ને, હા. મેં કીધું હાલો હવે હે ને હમણાં પ્રેન્ક નો વિડિયો બનાવ્યો નથી ને, મેં કીધું રાજુ બાબુ ઉપર પ્રેન્ક કરી એટલે ઈ સક્સેસફુલ જ થઈ જાય. અને મિત્રો જો કીધું તું ને તો તમને એક્ચ્યુઅલી માં કેવો લાગ્યો? વિડિયો તો સારો લાગ્યો. વાહ મને છે એ તો લાગે છે પણ ખબર નથી. હાલો હું એને જીરીક વિડિયો પતાવીને પછી પાછો ફોન કરું હો. એ હા. ફાઇનલી મિત્રો આપણો પ્રેન્ક સક્સેસફુલ થઈ ગયો. અને મિત્રો વચ્ચે વચ્ચે મારે એવા રિએક્શન આવતા હતા, કારણ કે હું એ બોલું, મારી મમ્મી એ બોલે, મારા પપ્પા એ બોલે, મારે એને કેવું પડે ધીરે બોલો, આમાં સંભળે તો પછી વ્લોગમાં હરખું ના આવે અને હું બોલું એ ના આવે, એટલે એમાં તો હું મીમ્સ મૂકી દઈશ. તો હમણાંથી તો આપણે કે દિવસનો પ્રેન્ક વિડિયો નહોતો બનાવ્યો, મેં કીધું હાલો હવે તો હે ને ફાઇનલી પ્રેન્ક કરી નાખીએ ને, મસ્ત મજાની રાત થઈ ગઈ હતી ને આપણું હે ને આમ ખરાફાતી દિમાગ આવેલો તો તેમ થયું કે હાલો ને અત્યારે પ્રેન્ક કરી નાખીએ. અને ફાઇનલી પ્રેન્ક સક્સેસફુલી થઈ ગયો મિત્રો, અને બહુ મજા આવી ગઈ કારણ કે મને એક નવું કન્ટેન્ટ મળી ગયું. અને કાલે આપણે જવાનું છે મામા નાના ભાઈના ઘરે, તો એનો વિડિયો પણ આવશે મસ્ત મજાનો, એ વિડિયો જોવાનું ભૂલતા નહીં. આવો નવો પ્રેન્ક વિડિયો જોવો હોય તો કમેન્ટ કરી નાખજો કે પ્રેન્ક વિડિયો બનાવો. તો આપણે પ્રેન્ક વિડિયો બનાવશું. તો સારું હાલો કન્ટિન્યુ તો હું હવે તો આપણે સમાપ્તિ જ કરી દઈએ. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનું ફોન ને વિડિયો જોવા માટે કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અને આ વ્લોગ કેવો લાગ્યો એ કહી જ દેજો. તો સારું હાલો બાય બાય.